ગુડ મોર્નિંગ. તો ગયા લેક્ચરની અંદર આપણે પેકેજિંગ સુધીની વાત છે કરેલી હતી. આજના લેક્ચરમાં નવો ટોપિક આપણો કિંમત. તો એ કિંમતથી શરૂ કરવાનું છે. કિંમત, એનો ખ્યાલ અને એના અસર કરતા પરિબળો, એના વિશેની વાત છે આપણે કરવાની છે. તો ચહેરાઓ ઓછા દેખાય છે આજે. હા, રેગ્યુલર વાળા આવી ગયા. ઓકે, તો કિંમત વિશેની વાત કરવાની, જેમાં આપણે મુદ્દો જોઈએ નવો પ્રશ્ન. કિંમત જે 10.3.3 અને કિંમત કરીને તમને પોઈન્ટ આપેલો છે ને ત્યાં પ્રશ્ન લખવાનો છે. લખો, દરેક એકમે પોતાની પેદાશ માટે વાજબી કિંમત નક્કી કરવી જોઈએ. દરેક એકમે પોતાની પેદાશ માટે વાજબી કિંમત નક્કી કરવી જોઈએ. આ વિધાન છે, 2 માર્કની અંદર પૂછાઈ શકે. દરેક એકમે પોતાની પેદાશ માટે વાજબી કિંમત નક્કી કરવી જોઈએ. 2 માર્કની અંદર આ વિધાન પૂછાઈ શકે. તો એમાં તમને આપેલું છે, પહેલું કીધું જો, ધંધાકીય એકમ માટે પેદાશની કિંમત નક્કી કરવાનો જે નિર્ણય હોય એ નિર્ણય મહત્વનો હોય છે. તમે મન ફાવે ને એ રીતે કિંમત નક્કી ન કરી શકો. ઉદાહરણ તમને આપું તો કિંમત નક્કી કરવી હોય તો પહેલા તો કાચો માલ કેટલામાં આવ્યો, ઉત્પાદન પાછળ કેટલો ખર્ચ થાય છે, ઉપરાંત એ તૈયાર કરવા પાછળ યંત્ર સામગ્રીનો વપરાશ થાય એનો ઘસારો ગણાય. તો એ ઘસારાના ખર્ચા હોય, તમે જે પેદાશનું નિર્માણ કરો છો એમાં જ બધું ગણવાનું હોય. પેદાશ તૈયાર થાય પછી પેકિંગ પાછળ કેટલો ખર્ચ થાય, પેકિંગ કર્યા પછી એના વિતરણ પાછળ એટલે કે બજારમાં લઈ જવા સુધી કેટલો ખર્ચ થાય. આ બધું જ જોવાનું, બધું જ નક્કી કરવાનું અને ત્યાર પછી પેદાશ છે એની કિંમત નક્કી કરવામાં આવે. અને કિંમત નક્કી કરવા માટે પણ ફરી પાછું જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી અને ઉત્પાદક તરીકે તમે પોતે તમારા બધાના નફાને પણ ધ્યાનમાં લેવો પડે અને પછી એમઆરપી રેટ, મેક્સિમમ રિટેલ પ્રાઇસ નક્કી થાય. એટલે મન ફાવે એ રીતે નક્કી નહીં થાય. એટલે ધંધાકીય એકમ માટે પેદાશની કિંમત નક્કી કરવાનો નિર્ણય એ મહત્વનો હોય. આગળ એવું કીધું કે બજારમાં વેચનાર અને ખરીદનાર બંને માટે કિંમત છે એ મહત્વની બાબત ગણાય. તમને બધાને ખબર છે કે આપણે મેન્ટાલિટી આપણે બધા લોકોની કેવી, તો કે કોઈ પણ વસ્તુ ખરીદીએ એટલે પહેલા શું જોઈએ? ભાવ કેટલો છે આ જોઈએ. એટલે કીધું કે ભાઈ બજારમાં વેચનાર વ્યક્તિને માટે કિંમત મહત્વની છે અને ખરીદનાર વ્યક્તિ માટે કિંમત મહત્વની છે. કેમ? તો કે ખરીદનાર પોતાની ખરીદ શક્તિને ધ્યાને રાખી અને વસ્તુની ખરીદી કરતો હોય અને વેચનાર પોતાને વધારે નફો કેવી રીતે મળે એવી વસ્તુઓનું મોટા પ્રમાણમાં છે વેચાણ કરવાનો પ્રયત્ન કરતો હોય. એટલે વેચનાર અને ખરીદનાર બંને માટે કિંમત છે એ મહત્વની બાબત ગણાય. પેદાશની માંગ સાથે કિંમત એ વ્યસ્ત સંબંધ ધરાવે. એક વધે તો બીજું ઘટે, બીજું ઘટે તો એક વધે. ટૂંકમાં બંને એકબીજા સાથે વ્યસ્ત સંબંધ ધરાવે છે. અને એ વ્યસ્ત સંબંધ કેવો? તો જો કીધું પેદાશની કિંમત વધશે એટલે પેદાશની માંગમાં શું થાય? ઘટાડો. અને પેદાશની કિંમતમાં ઘટાડો થાય તો માંગમાં શું થાય? વધારો. આપણે ખબર છે કે ભાઈ આપણે શોરૂમની અંદર ખરીદી કરવા માટે જઈએ એટલે આપણે ઓછી વસ્તુઓ ખરીદીએ. કેમ? તો કે કિંમત વધારે હોય. અને શનિવારે રવિવારે જઈએ તો કિંમત ઓછી હોય એટલે વધારે વસ્તુ ખરીદીએ. જે વસ્તુની જરૂર ન હોય એ વસ્તુ લઈ લઈએ. શું કામ? ક્યારેક જરૂર પડી તો. કેમ? તો કે કિંમત ઓછી છે. ટૂંકમાં જ્યારે પેદાશની કિંમતમાં વધારો થાય એટલે લોકો એની ખરીદ શક્તિના આધારે વસ્તુની ખરીદી કરતા હોય એટલે એની માંગ ઘટશે. અને જ્યારે કિંમત છે એ ઘટે એટલે એના માંગમાં શું થાય? વધારો. એટલે આ બંને વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે.
ત્યારબાદ એવું કીધું છે કિંમત નિર્ધારણની પ્રક્રિયા. નિર્ધારણ કરવું એટલે નક્કી કરવું. કિંમત નિર્ધારણની પ્રક્રિયા કોઈ પણ ધંધાકીય એકમની બજાર અંગેની સ્થિતિ નક્કી કરે. બજારમાં કેવી પરિસ્થિતિ છે એના આધારે કિંમત નક્કી કરવામાં આવે. ઉદાહરણ તરીકે વિરોધી હોય, બજારમાં છે, તમે જે વસ્તુનું વેચાણ કરો છો એ જ વસ્તુનું વેચાણ કરતી 2-3 બીજી પેઢીઓ પણ જો હોય તો ત્યારે તમે જે વસ્તુનું વેચાણ કરો એવી બીજી પેઢીઓ હોય તો ત્યારે સ્વાભાવિક વાત છે કે તમારે એ જે વસ્તુનું વેચાણ કરે છે એ કેટલી કિંમતે વેચાણ કરે એની માર્કેટની તમામ પ્રકારની માહિતી તમારે મેળવવી પડે અને પછી કિંમત નિર્ધારણ કરવું પડે. એની વસ્તુની સરખામણીએ તમારી વસ્તુની કિંમત જો વધારે હશે તો તમારે ગ્રાહકો નહીં આવે. આવું થાય. ઉદાહરણ તરીકે માવા મળે છે અત્યારે, પછી લોકો ખાઈ ખાઈને બાવા થાય. આ માવા મળે છે તો આપણે બધાને ખબર છે કે અમુક 12 રૂપિયામાં વેચાણ કરતા હોય, અમુક 10 માં વેચાણ કરતા, અમુક 15 માં વેચાણ કરતા. હું ખાતો નથી એટલે મને ખબર નથી કેટલામાં હોય, પણ વેચાણ કરતા હોય એ ખબર છે. તો વેચાણ કરતા સ્વાભાવિક વાત છે આ વસ્તુ તો કે બધા જ જગ્યાએથી ગમે ત્યાંથી લે તો એમાં સોપારી આવવાની, પછી તમાકુ આવવાનું, ચૂનો આવવાનો, આ જ આવવાનું, આ સિવાય કોઈ વસ્તુ આવવાની નથી. એટલે સીધી વાત છે કે જ્યાં એને સસ્તું પડશે ત્યાંથી ખરીદશે. એટલે તમારા વિરોધી વ્યક્તિ છે ત્યાંથી આ વસ્તુઓ છે એ કેટલી કિંમતે વેચાય છે એનું પણ તમારે ધ્યાન રાખવું પડે. એના અંગેની માહિતી પણ તમારે મેળવવી પડે. ઉપરાંત કીધું છે કે એકમની આવક કે એકમનો નફો એનો આધાર પેદાશની કિંમત ઉપર રહેલો છે. એકમની આવક કે એકમનો નફો એનો આધાર છે એ પેદાશની કિંમત ઉપર રહેલો છે. કિંમત ઉપર શું કામ? કિંમત નક્કી કરવામાં આવી હોય એના આધારે તમે કેટલો નફો મેળવો છો, તમે કેટલો નફો મેળવી શકો એ બધો ખ્યાલ આવશે. બજારની અંદર વધારે કિંમતે વેચે તે સીધી વાત છે કે તમે એના કરતા વધારે કિંમતે ન વેચી શકો. તમારે તમારો નફો ઘટાડીને એના જેટલી કિંમતે વસ્તુ લાવવી પડે. જો એના કરતા કિંમત વધારશો તો સ્વાભાવિક વાત છે કે એ વસ્તુ બીજાને ત્યાંથી ખરીદશે. એટલે કીધું કે એકમની આવક અને નફાનો આધાર પેદાશની કિંમત ઉપર રહેલો છે. ઉપરાંત તમારા વિરોધી વ્યક્તિ વસ્તુ કેટલી કિંમતે વેચે એના ઉપર એનો આધાર છે. નેક્સ્ટ એવું કીધું છે દરેક એકમે પોતાની પેદાશ માટે વાજબી કિંમત નક્કી કરવી જોઈએ. વાજબી કિંમત કોને કહેવાય? ધોરણ 11 પાઠ નંબર 11 ધંધાની ગ્રાહક પ્રત્યેની સામાજિક જવાબદારીનો બીજો મુદ્દો તમને આપ્યો તો વાજબી કિંમત. એમાં કીધું હતું કે વાજબી કિંમત એટલે એવી કિંમત કે જેનાથી ગ્રાહક વસ્તુ ખરીદે તો એને યોગ્ય નફો, યોગ્ય સંતોષ મળવો જોઈએ અને ઉત્પાદક કે વેપારીને યોગ્ય વળતર મળવું જોઈએ. આમાં બંનેની જરૂરિયાતોને સંતોષતી કિંમત, બંનેની જરૂરિયાતોને ધ્યાને લઈ અને નક્કી કરવામાં આવેલી કિંમત હોય એને કેવી કિંમત કહેવાશે? વાજબી કિંમત. તો આ વાજબી કિંમત છે દરેક ધંધાકીય એકમે નક્કી કરવી જોઈએ જેના કારણે એનો ગ્રાહક વર્ગ જળવાઈ રહે, ગ્રાહક વર્ગ સચવાઈ રહે. જો ગ્રાહકો જળવાશે તો ધંધાકીય એકમને નફાનું સાતત્ય જાળવી શકાય. જો તમે ગ્રાહક વર્ગને નથી જાળવી શકતા તો સ્વાભાવિક વાત છે નફામાં સતત વધઘટ થયા કરે. ક્યારેક ગ્રાહક વર્ગ વધે, ક્યારેક ગ્રાહક વર્ગ ઘટે, એટલે તમે સતત નફો છે જાળવી શકતા નથી. ત્યાર પછી તમને નેક્સ્ટ એવો મુદ્દો આપેલો છે. શું આપ્યું? તો કે પ્રશ્ન. કયો પ્રશ્ન આપ્યો? તો જો બેને કીધું કિંમતનો ખ્યાલ આપી કિંમતને અસર કરતા પરિબળો વિશે સમજાવો. 3 અથવા 5 માર્કની અંદર પૂછાય. કિંમતનો ખ્યાલ આપી કિંમતને અસર કરતા પરિબળો વિશે સમજાવો. 3 અથવા 5 માર્કની અંદર આ પ્રશ્ન તમને પૂછાય તો પ્રશ્ન લખી નાખો. ખાઈ ગયું? ઓકે. જો ખ્યાલ આપ્યો. કિંમત કોને કહેવાય? તો કે કિંમત એટલે ગ્રાહક દ્વારા માલ કે સેવા માટે ભૌતિક, ભૌતિક એટલે તમે ધારો કે થમ્સઅપ ની બોટલ ખરીદો તો એ તમને દેખાતી વસ્તુ છે ને, એને જોઈ શકાય, ટચ કરી શકાય આવી વસ્તુ છે ને એ ભૌતિક સ્વરૂપ કહેવાય. તો આ ભૌતિક
આર્થિક એટલે નાણાકીય, સામાજિક લોકોની જરૂરિયાતો સંતોષે અને તમે વપરાશ કર્યા પછી તમે માનસિક રીતે પણ સંતોષ અનુભવો કે ભાઈ તમે જે વસ્તુ લીધી હતી એ તમને યોગ્ય રીતે મળી છે, યોગ્ય ગુણવત્તા વાળી, કે તમારી અપેક્ષા મુજબની ગુણવત્તા વાળી મળી છે. આવો માનસિક સંતોષ માટે ચૂકવવામાં આવતું મૂલ્ય, ચૂકવવામાં આવતું નાણું એટલે એને કહેવાશે કિંમત. કિંમત કોને કહેવાય? તો કિંમત એટલે ગ્રાહક દ્વારા માલ કે સેવા માટે ભૌતિક, આર્થિક, સામાજિક અને માનસિક સંતોષ માટે, એટલે કે વસ્તુ ખરીદ્યા પછી તમને પૂર્ણ સંતોષની પ્રાપ્તિ થાય એ માટે ચૂકવવામાં આવતું મૂલ્ય કે જેને શું કહેવાશે? કિંમત. તો અંડરલાઈન કરી દો કિંમતની વ્યાખ્યા નીચે. ડન. ઓકે, નેક્સ્ટ કીધું છે કિંમત એ પેદાશ કે સેવાનું આર્થિક મૂલ્ય છે, નાણાકીય મૂલ્ય. ઉદાહરણ તરીકે તમે થમ્સઅપ ની બોટલ ખરીદો અને નાણાં ચૂકવો તો એ પેદાશનું મૂલ્ય છે, નાણાકીય મૂલ્ય છે. તમે પૈસા ચૂકવા એટલે તમે ધારો કે અહીંયાથી સૌરાષ્ટ્રની અંદર બસ દ્વારા જાઓ તો તમે બસ દ્વારા અહીંયાથી સૌરાષ્ટ્રમાં ગયા તો એ તમારા માટે સેવા પૂરી પડી, બદલામાં તો કે નાણાં તમે આપ્યા. ક્યારે બસ વાળા એવું કીધું કે ભાઈ તમે ટિકિટ લઈને બસમાં બેઠા, હવે આ બસ તમારી, તમે તમારે ગમે ત્યાં જવું હોય ત્યાં જાઓ, હવે અમે પાછી નહીં માંગીએ, આવું કેસ નહીં. તો સીધી વાત છે કે સેવા છે અને પેદાશ છે એનું આર્થિક મૂલ્ય છે એ કિંમત છે. અને જે સામાન્ય રીતે શેમાં દર્શાવવામાં આવે? નાણાંમાં દર્શાવાય. તો કિંમત એ પેદાશ કે સેવાનું આર્થિક એટલે કે નાણાકીય મૂલ્ય છે જે નાણાંમાં દર્શાવવામાં આવે છે. ત્યાર પછી તમને નેક્સ્ટ મુદ્દો એવો કીધો છે, પાછો પ્રશ્ન ત્યાં લખી નાખો અલગથી પ્રશ્ન. કિંમતને અસર કરતા પરિબળો સમજાવો. 3 માર્કમાં પ્રશ્ન લખી નાખો. કિંમતને અસર કરતા પરિબળો સમજાવો. લખાઈ ગયું? ચાલો એના માટેની ચાવી તમને આપેલી છે. યોગ્ય ચાવીનો વપરાશ કરો, સક્સેસ થાવ એવું ચાવીમાં કીધું છે જો. અને એમાં તમને ચાવી આપી માપે હરીફાઈ, કાકી આખરી. માપે હરીફાઈ, કાકી આખરી. લખી કાઢો ઝડપથી. ઓકે, ચાલો ક્લિયર? ઓકે, ચાલો ચાવી પ્રમાણે પહેલો મુદ્દો આપ્યો. માં એટલે પહેલું છે પેદાશની માંગ. એમાં જો મુદ્દાની અંદર એક માં ઉપર તમને પિંક કલરનો અક્ષર આપ્યો છે, પેદાશની માંગ. પછી બીજો મુદ્દો કીધો છે પે એટલે પેદાશની પડતર. પહેલું પેદાશની માંગ, બીજું પેદાશની પડતર. ત્યાર પછી ત્રીજું કીધું છે બજારમાં હરીફાઈ. હરીફાઈ આખું લેવાનું છે, બજારમાં હરીફાઈ, ત્રીજો મુદ્દો. ત્યાર પછીનો ચોથો મુદ્દો તમને કીધો સરકારી અને કાયદાકીય અંકુશો. કા ઉપરથી સરકારી અને કાયદાકીય અંકુશો. ત્યાર પછી તમને કીધું છે કી ઉપરથી ઉદ્દેશ આધારિત કિંમત નક્કી કરવી. કી ઉપરથી ઉદ્દેશ આધારિત કિંમત નક્કી કરવી. ત્યાર પછી આ ઉપરથી આર્થિક સ્થિતિ. આ એટલે આર્થિક સ્થિતિ. ત્યાર પછી ખ એટલે ખરીદ વર્તણૂક. ખ એટલે ખરીદ વર્તણૂક. અને 7 મુદ્દા તમને આપ્યા છે. આખરીમાં ખરી એ સાથે આવશે, ખરીદ વર્તણૂક. તો ફરી એકવાર જોઈ જાઓ. કિંમતને અસર કરતા પરિબળો, ચાવી છે માપે હરીફાઈ, કાકી આખરી. તો એમાં કીધું છે માં એટલે પેદાશની માંગ, પે એટલે પેદાશની પડતર, હરીફાઈ આખું લેવાનું, બજારમાં હરીફાઈ. પછી કા એટલે સરકારી અને કાયદાકીય અંકુશો.
કી એટલે ઉદ્દેશ આધારિત કિંમત નક્કી કરવી, આ એટલે આર્થિક સ્થિતિ અને ખરી એટલે ખરીદ વર્તણૂક. તો આ 7 મુદ્દા, એ 7 મુદ્દાઓ વિશેની વિગતવાર ચર્ચા હવે કરીએ. તો એમાં તમને કિંમતને અસર કરતા પરિબળો, જેમાં પહેલો મુદ્દો તમને આપેલો છે પેદાશની પડતર. હવે તમે અહીંયા સમજાવવામાં ક્રમમાં છે, રેડી? તો પહેલું કીધું છે પેદાશની પડતર. તો જોઈએ એની અંદર કિંમત નિર્ધારણમાં સૌથી મહત્વની બાબત છે તે કઈ? તો પેદાશની પડતર. સૌથી વધારે મહત્વની બાબત પેદાશની પડતર એટલે કેટલી કિંમતે પેદાશ તૈયાર થાય, વસ્તુ કેટલી કિંમતે તૈયાર થાય, એ કિંમત નિર્ધારણમાં સૌથી મહત્વનો ભાગ ભજવે. શા માટે? તો એક એક્ઝામ્પલ આપું. ધારો કે 45 રૂપિયામાં તમારે વસ્તુનું ઉત્પાદન થયું, પેકિંગ થયું અને માર્કા સહિતની બધી જ બાબતો એમાં લગાવી દીધી, ત્યારે 45 રૂપિયામાં વસ્તુ તૈયાર થઈ. તો તમારી પડતર 45 નથી. હવે તો કે તમારે ગ્રાહકો સુધી પહોંચાડવા માટે, મધ્યસ્થીઓ સુધી પહોંચાડવા માટે વિતરણનો ખર્ચ થશે, જાહેરાતનો ખર્ચ થશે. તો જાહેરાતનો ખર્ચ પેદાશની પડતરમાં જ ઉમેરવામાં આવે, વિતરણનો ખર્ચ તો પેદાશની પડતરમાં જ ઉમેરવામાં આવે. તો ધારો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન માટેનો ખર્ચ થાય તો એમાં ઉમેરાશે. તો પરિવહનનો ખર્ચ વધશે તો પેદાશની પડતર વધશે, જાહેરાતનો ખર્ચ વધશે તો પેદાશની પડતર વધશે. એટલે કીધું છે કે કિંમત નિર્ધારણમાં સૌથી મહત્વની બાબત છે એ પેદાશની પડતર છે. નેક્સ્ટ એવું કીધું છે કે પેદાશની પડતરમાં કાચા માલની પડતર કેટલી છે, ઉત્પાદન કરવા પાછળ કેટલો ખર્ચ થાય છે, વહીવટી ખર્ચ કેટલા થાય છે, અને વેચાણ વિતરણના ખર્ચા એટલે જથ્થાબંધ વેપારી કે છૂટક વેપારી કે ગ્રાહક, તમે જેના સુધી પહોંચાડો છો એને પહોંચાડવા સુધીના ખર્ચાઓ કેટલા થાય, વગેરે તમામનો સમાવેશ શેમાં કરવામાં આવે? પેદાશની પડતરમાં. તો પેદાશની પડતરમાં કેવા કેવા ખર્ચાનો સમાવેશ થાય? તો પહેલા તો કાચા માલની પડતર કેટલી છે, ઉત્પાદન ખર્ચ કેટલો થાય છે, વહીવટી ખર્ચ કેટલો થાય છે, અને વેચાણ વિતરણના ખર્ચાઓ વગેરે તમામનો સમાવેશ છે કે જે પેદાશની પડતરમાં કરવામાં આવે છે. નેક્સ્ટ એવું કીધું છે કે પેદાશની કિંમત નક્કી કરવામાં પેદાશની કુલ પડતરને ધ્યાનમાં લેવામાં આવે. કુલ પડતરમાં શું? તો કે કાચો માલ કેટલામાં મળ્યો, ઉત્પાદન કરવા પાછળ કેટલો ખર્ચ થયો, ત્યાર પછી તો કે એના પેકિંગ પાછળ કેટલો ખર્ચ થયો, ત્યાર પછી તો કે એને બજારમાં લઈ જવા સુધી એટલે કે પ્રાથમિક તમે જેના સુધી પહોંચાડતા હોય એના સુધી પહોંચાડવા માટે કેટલો ખર્ચ થયો, આ બધાનો સમાવેશ પેદાશની કુલ પડતરમાં કરવામાં આવે. ટૂંકમાં તમે વેચાણ કરી દો ને, જે વ્યક્તિએ ઉત્પાદક તરીકે કાર્ય કર્યું છે, ઉત્પાદનનું કામ કર્યું, ત્યાંથી વેચાણ થઈ જાય ત્યાં સુધીનો તમામ ખર્ચો એ કુલ પડતરની અંદર સમાવેશ થશે. આગળ એવું કીધું છે કે નવી પેદાશ બજારમાં મૂકવામાં વિવિધ પ્રકારના ખર્ચ કરવામાં આવે. બજારમાં નવી પેદાશ હોય એની વેલ્યુએશન કેવી? તો કે 0. નવી હાવ પેદાશ હોય તો વેલ્યુએશન એની ક્રેડિટ એ બજારમાં કેવી હોય? હાવ શૂન્ય હોય. હવે તો કે બજારમાં લોકો સુધી પહોંચાડવી હોય તો કે એની પાછળ ખર્ચ કરવો પડે, એની જાહેરાત કરવી પડે. બીજું તો કે મફત સેમ્પલ પૂરા પાડવા પડે તો ગ્રાહકો એનાથી આકર્ષાય, એક વખત વપરાશ કરે અને પછી એને ગુણવત્તા પસંદ પડે તો બીજી વખત વપરાશ કરે. એટલે શરૂઆતમાં જ્યારે તમારે નવી પેદાશ છે બજારમાં મૂકવાની થાય ત્યારે વિવિધ પ્રકારના ખર્ચાઓ છે કરવા પડે છે. અને આગળ કીધું આ ખર્ચ પેદાશની વેચાણ કિંમતમાંથી જ વસૂલ કરવામાં આવે, ઈ પડતરમાં જ સમાવેશ કરવામાં આવે. કેમ? તો કે જાહેરાત મફતમાં ન થાય, સેમ્પલ મફતમાં ન આપે, આપે મફતમાં પણ એનો ખર્ચો ક્યાંકથી તો કાઢવો પડશે ને, નહીં તો ધંધાને નફો મળશે. એટલે જે ખર્ચાઓ એ પેદાશને બજારમાં મૂકવા પાછળ કરવામાં આવે એ બધા જ પેદાશની કિંમતમાંથી વસૂલ કરવામાં આવે છે. અને કોઈ પણ સંજોગોમાં એવું કીધું છે કે પેદાશની કિંમત તેની પડતર કરતા ઓછી ન રાખી શકાય. તમારી વસ્તુ 45માં તૈયાર થઈ હોય તો તમે 40માં વેચવાના? કાંઈ નહીં, તમ તારે અમે બહુ નફો કમાઈ છે, જાવ ને આ વસ્તુ તમ તારે 5-5 રૂપિયા સસ્તી. આવું થશે? નહીં થાય. એટલે કીધું છે કે કોઈ પણ સંજોગો હોય
એમાં પેદાશની જે કિંમત છે એ પેદાશની પડતર કરતા ઓછી રાખી શકાતી નથી. ઓછી કિંમતે વસ્તુઓ છે વેચી શકાય નહીં. ત્યાર પછી નેક્સ્ટ બીજો મુદ્દો આપ્યો છે પેદાશની માંગ કઈ રીતે નક્કી થાય, તો એના વિશેની વાત અહીંયા કરેલી છે. તો એમાં પહેલો મુદ્દો છે પેદાશની માંગ અને પેદાશની કિંમત એ સીધી રીતે સંકળાયેલા. પેદાશની માંગ અને કિંમત વચ્ચે સંબંધ કેવો છે? સીધો કે વ્યસ્ત? સીધો હોય એ વાત ઉપર કરે જી, સીધો સંબંધ હોય એવા. વ્યસ્ત સંબંધ હોય એ વાત ઉપર કરો. પેદાશની માંગ અને કિંમત વચ્ચે વ્યસ્ત સંબંધ હોય એ વાત ઉપર કરો. ઓકે, વ્યસ્ત સંબંધ. કિંમત ઘટે તો માંગ વધે અને કિંમત વધે તો માંગ ઘટે, એટલે બંને વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત. હમણાં જ કિંમતની પ્રસ્તાવના જે આપણે જોઈ એમાં આવ્યું. તો કીધું છે પેદાશની માંગ અને કિંમત વચ્ચે સીધી રીતે સંકળાયેલા, પણ સંબંધ કેવો છે? વ્યસ્ત. જો કીધું પેદાશની માંગ એના ઉપર ગ્રાહકોની રુચિ, ગ્રાહકોનો રસ એ ખરીદવા માંગે છે કે નહીં એ પહેલા જોવાનું. બીજું કીધું ખરીદનારા વ્યક્તિઓની સંખ્યા કેટલી, એટલે કે ગ્રાહક વર્ગ કેટલો છે એના ઉપર આધાર રાખે. ત્રીજું કીધું તેમની ખરીદ શક્તિ. ખરીદ શક્તિ એટલે એ કેટલી કિંમતે વસ્તુ ખરીદી કરવાની ક્ષમતા ધરાવે છે એ એને કહેવાશે ખરીદ શક્તિ. અને હરીફોની સંખ્યા એટલે તમે જે વસ્તુનું વેચાણ કરો છો એવી જ વસ્તુનું વેચાણ કરતા તમારા વિરોધીઓ બજારમાં કેટલા છે વગેરે બાબતો એ અસર કરે છે કિંમત ઉપર. એટલે કીધું છે પેદાશની માંગ અને કિંમત બંને એકબીજા સાથે સંકળાયેલા છે. પેદાશની માંગ બજારમાં કેટલી છે, ઉપરાંત ગ્રાહકોની રુચિ. રુચિ એટલે કે ગ્રાહકો એ વસ્તુ ખરીદવા પ્રત્યે રસ ધરાવે છે કે નહીં. ત્રીજું કીધું બીજું કીધું ખરીદનારાઓની સંખ્યા, એટલે કે ગ્રાહક વર્ગ કેટલો છે. તેમની ખરીદ શક્તિ એટલે જે તમારો ગ્રાહક વર્ગ છે એ મહત્તમ એટલે કે વધારેમાં વધારે કેટલી કિંમત સુધી એ વસ્તુ પાછળ ખર્ચ કરી શકે એમ છે. અને હરીફોની સંખ્યા બજારમાં તમારા જેવી જ વસ્તુઓનું વેચાણ કરતા હરીફો વિરોધીઓ કેટલા છે વગેરે બાબતો એ પેદાશની માંગ ઉપર અસર કરે છે. નેક્સ્ટ એવું કીધું જ્યારે પેદાશની માંગ વધારે હોય ને ત્યારે તમે થોડી ઊંચી કિંમત રાખી શકો અને વેચાણ કરી શકો. પણ જો માલની માંગ ઓછી હોય ને તો પેદાશની કિંમત કેવી રાખવી પડશે? નીચી. શું કામ? માંગ ઓછી હોય ત્યારે ગ્રાહકને આકર્ષી અને માંગ તમારે ઊભી કરવાની છે. તો માંગ ઊભી કરવા માટે તમે કિંમત વધારે રાખો તો કોઈ ખરીદે ખરું? હા કે ના? નહીં. એટલે સીધી વાત, તમે કિંમત ઘટાડો તો કદાચ ગ્રાહકો એના તરફ આકર્ષાય અને વસ્તુઓની ખરીદી કરે. એટલે કીધું છે કે જ્યારે માંગ વધારે હોય ત્યારે ગ્રાહકો તમને ઊંચી કિંમત આપવા માટે પ્રયત્ન કરશે, પણ માંગ જ્યારે ઓછી હોય ત્યારે તમારે પેદાશની કિંમત નીચી રાખીને પણ કામ કરવું પડશે, એટલે કે ઓછી કિંમતે તમારે વેચાણ કરવું પડે. ત્યાર પછી નેક્સ્ટ મુદ્દો એવો તમને કીધો છે જ્યારે હરીફોની સંખ્યા, હરીફો એટલે વિરોધીઓ તમારા, તમે જે ધંધો ચલાવો છો એવો જ ધંધો ચલાવતા બીજા વ્યક્તિઓ, એ હરીફોની સંખ્યા વધુ. હું જો વારે વારે એવું તમને કહું છું કે તમે જે ધંધો કરો એના જેવો ધંધો ચલાવતા બીજા વ્યક્તિઓ, તો તમારા ધંધા માટે જ ધ્યાનમાં લેવાનું. તમે કરિયાણાની દુકાન ચલાવતા તમારો હરીફ કે પેટ્રોલ પંપ વાળો ન હોય. સમજાય છે કે નથી સમજાતું? તમે કરિયાણાની દુકાન ચલાવો છો, પ્રોવિઝન સ્ટોર કે જનરલ સ્ટોર ચલાવો, તમારો હરીફ વ્યક્તિ પ્રોવિઝન સ્ટોર કે જનરલ સ્ટોર વાળો જ હોય. પછી તમે કરિયાણું વેચતા હોય તો કે થમ્સઅપ વાળો તમારો વિરોધી ન કહેવાય, રેસ્ટોરન્ટ વાળો કે તમારો વિરોધી ન કહેવાય. એટલે હરીફમાં એટલું જ ધ્યાન રાખવાનું કે તમે જે વસ્તુનું વેચાણ કરતા હોય એવી જ વસ્તુનું વેચાણ કરતો અન્ય વ્યક્તિ, એ તમારો હરીફ, એ તમારો વિરોધી. તો હરીફોની સંખ્યા જ્યારે વધારે હોય બજાર, અથવા હરીફોની પેદાશની માંગ વધારે હોય, હરીફોની પેદાશની માંગ વધારે હોય ત્યારે પેદાશની કિંમત તમારે હરીફો જેટલી એટલે તમારા વિરોધીઓ જેટલી જ રાખવી જરૂરી છે. મેં કીધું હમણાં માવા વાળું, ઈ 12 રૂપિયાનો માવો વેચતો હોય અને તમે 15 રૂપિયાનો માવો વેચો, તો સીધી વાત છે તમારા હરીફ વ્યક્તિની પેદાશની કિંમત કેવી છે? ઓછી. તો તમે વધુ કિંમત રાખીને બેસો તો વસ્તુનું વેચાણ થાય ખરું? નહીં.
એટલે એના જેટલી જ કિંમત કરવાની. તો 12 રૂપિયા વેચો અથવા 10 માં વેચો, તમને પોસાય તો. એટલે હરીફોની કિંમત જેટલી કિંમત રાખો અથવા એના કરતા ઓછી કિંમતે વસ્તુનું વેચાણ કરો. ત્યારબાદ કીધું છે જો હરીફોની સંખ્યા ઓછી હોય ને તો તમારી કિંમત વધારે રાખી શકાય, અને પ્રમાણમાં એટલે કે બીજા કરતા પહેલાના પ્રમાણમાં પહેલા જેટલો નફો કમાતા હતા એના કરતા પ્રમાણમાં વધારે નફો મેળવી શકાય. હરીફોની સંખ્યા ઓછી હોય તો, અથવા ઈજારાની સ્થિતિ હોય, ઈજારાની સ્થિતિ એટલે બજારમાં એક જ પેઢી કાર્યરત હોય, ત્યારે તમે વધારે કિંમત લઈ શકો. કેમ? તો કે સીધી વાત છે, ગ્રાહકને તમારે ત્યાં જવું પડશે, તમારી સિવાય એની પાસે કોઈ ઓપ્શન નથી. આપણે ઘણીવાર બુદ્ધિનો વપરાશ કરીએ. ડીમાર્ટમાં તો કે ખાંડનો ભાવ છે એ 38 રૂપિયા હોય અને આપણી બાજુ કરિયાણાની દુકાન વાળો છે એ તો કે 40 રૂપિયા કિલો વેચતો હોય. તો 20 કિલો ખાંડ લેવા માટે આપણે ક્યાં જઈએ? તો કે ડીમાર્ટમાં જઈએ. શું કામ? તો કે સીતાનગરથી ડીમાર્ટમાં જઈ સસ્તું પડે. ત્યાં 38 રૂપિયામાં કિલો એક ખાંડ આવે અને અહીંયા 40 માં આવે. આ તો લૂંટે છે. પણ આપણે પરિવહનનો ખર્ચ જોતા નથી. કેમ? તો કે 2 રૂપિયા માટે આપણે ડીમાર્ટ સુધીનો ધક્કો ખાઈ સરથાણા સુધી. તો આવી એવું કીધું છે કે જ્યારે બજારમાં આટલે સુધી જવું પડતું હોય ત્યારે સ્વાભાવિક વાત છે કે ગ્રાહક મોટા ભાગે નજીકમાંથી જ વસ્તુ ખરીદવાનો. એટલે હરીફોની સંખ્યા ઓછી હોય ત્યારે તમે વધારે કિંમત રાખી અને વધારે નફો છે એ મેળવી શકો છો. ત્યાર પછીનો ત્રીજો મુદ્દો કીધો, બજારમાં હરીફાઈનું પ્રમાણ કેટલું છે અથવા કેવું છે એના આધારે તમારે છે વસ્તુની કિંમત નક્કી કરવી. તો એમાં કીધું હરીફો આવ્યા જો બે, મુકેશભાઈની જીઓ અને આઈડિયા ને વોડાફોન એટલે વી છે ને. અત્યારે બજારમાં બંને એકબીજાના કટ્ટર હરીફ. તો હરીફો છે બંને, હરીફોની સંખ્યા છે, બજારમાં હરીફાઈનું પ્રમાણ કેવું છે એના આધારે તમે વસ્તુની કિંમત છે એ નક્કી કરી શકો છો. એટલે કીધું છે કે બજારમાં હરીફાઈ, તો એમાં તમને વાત કરી. જો બીજી હરીફાઈ એવી પેપ્સી ને કોકા કોલા બંનેના ટીન આપ્યા છે, હરીફાઈ છે બંને વચ્ચે, બંને એક જ વસ્તુનું. તમને પેપ્સી ને કોકા કોલા આપી, પેપ્સી ના અરે ક્યાં મગ કે ચણાનું વેચાણ કરે છે? નહીં. જીઓ ની અરે વોડાફોન આપ્યું, જીઓ ની અરે કરિયાણાની દુકાન વાળો આપ્યું હોત તો હરીફાઈ હોત? હોય હરીફાઈ? નહીં. તો જે એને અનુલક્ષીને છે, જેની સાથે હરીફાઈ થાય એની ઈ તમારો હરીફ છે. તમારે ગમે એને હરીફ બનાવવાના નથી. તો નેક્સ્ટ મુદ્દો એવો આપ્યો, ગયા ફરતા હો ડબલા. જો કીધું બજારમાં હરીફાઈનું પ્રમાણ પેદાશની કિંમત ઉપર સીધી જ અસર કરે. કઈ રીતે અસર કરે? તો કીધું છે જેમ હરીફાઈ વધુ અને હરીફની સંખ્યા વધુ તેમ ઉત્પાદક હરીફાઈ યુક્ત કિંમત રાખે. યાદ હોય તો મેં એકવાર એક દુકાન વાળો છે, આમ નાની એવી દુકાન, હું ફટાફટ કહી દઉં ઝડપથી. નાની એવી દુકાન એટલે ઝૂંપડાવાળી દુકાન હતી. એમાં એની સામે મોલ હતો. મોલ વાળાએ બોર્ડ માર્યું, ઘી તો કે 500 રૂપિયા કિલો, ગાયનું શુદ્ધ ઘી, શુદ્ધ ગાયનું ઘી નહીં, ગાયનું શુદ્ધ ઘી 500 રૂપિયાનો કિલો. તો ઓલાએ બોર્ડ માર્યો કે ભાઈ 400 રૂપિયા કિલો. દુકાન વાળાએ, મોલ વાળાએ બોર્ડ બદલાવી લખી નાખ્યું 300 રૂપિયા કિલો. તો દુકાન વાળાએ તરત જ બોર્ડ માર્યો 200 રૂપિયા કિલો. પછી મોલ વાળાએ જાણવું પડ્યું કે તું આટલું બધું કેમ ભાવ ઘટાડે છે? કે મારે તો મોટો મોલ છે અને તારે નાની એવી દુકાન છે, છાપરા વાળી દુકાન છે, વેચાઈ જશે, બંધ થઈ જશે, તું ક્યાં હરીફાઈમાં વળગો છો? તો એ કે તમારે જાણવું હોય, મારે હરીફાઈ કરવાની છે, જાણવું હોય તો હું તમને 5 લાખ રૂપિયા તમારે દેવા પડે. તો ઓલાને જાણવું હતું, 5 લાખ રૂપિયા દીધા. છેલ્લે ઓલાએ કીધું કે હું ક્યાં ઘી વેચું જ છું. ખાલી એને હરીફાઈ કરીને સામે વાળાની કિંમતની પથારી ફેરવી. તો અહીંયા વાત એવી કરી છે કે હરીફાઈ વધુ હોય, હરીફની સંખ્યા વધુ હોય ત્યારે ઉત્પાદક હરીફાઈ યુક્ત કિંમત રાખે. કિંમતમાં સતત વધારો ઘટાડો કર્યા કરે, જેના કારણે ગ્રાહકો આકર્ષાય કરે. વસ્તુ તો કે ફ્રીમાં આપે અથવા વધારાની વસ્તુઓ પૂરી પાડે. જો કીધું બજારમાં હરીફોનો સામનો કરવો એટલે કે વિરોધીઓનો સામનો કરવો, આ હરીફ વ્યક્તિઓને પરાજિત કરવા, હરાવવા કે પ્રવેશ મુશ્કેલ બનાવવો વગેરે વ્યૂહરચનાના આધારે કિંમત નક્કી કરવામાં. કોઈ નવી પેઢી શરૂ થતી હોય તો સ્વાભાવિક વાત છે કે ઓછી કિંમતે વેચાણ કરવાનો પ્રયત્ન કરે, તમે એના કરતા કિંમત ઘટાડી દો તો તમારી વિશ્વસનીયતા બજારમાં હોય. નવી આવતી પેઢીની વિશ્વસનીયતા ન હોય, આગળ આવી જ ન શકે. એટલે કીધું છે કે બજારમાં ધંધાકીય એકમે હરીફાઈનો સામનો કરવો, એને હરીફ વ્યક્તિને પરાજિત કરવો એટલે કે એનું વેચાણ ઘટાડવું, તમારું વેચાણ વધારવું,
કે એનો પ્રવેશ છે બજારમાં મુશ્કેલ બનાવવો વગેરે વ્યૂહરચનાના આધારે કિંમત છે નક્કી કરવામાં આવે. ત્યાર પછી કીધું છે જો બજારમાં પેઢીની પ્રતિષ્ઠા ખૂબ સારી હોય, બજારમાં પેઢીની વેલ્યુ ક્રેડિટ સારી હોય તો હરીફ કરતા વધુ કિંમત ગ્રાહકો પાસેથી લઈ શકાય, પણ તમારા ઉપર ગ્રાહકોને સંપૂર્ણ ભરોસો હોવો જોઈએ. જૂનો ગ્રાહક વર્ગ હોવો જોઈએ, વિશ્વસનીય પેદાશ તમે વેચાણ કરતા હોવો જોઈએ, ગુણવત્તામાં કોઈ પણ જાતની છેતરપિંડી ન કરતા હોય, એટલે તમારી પ્રતિષ્ઠા સારી હોય તો તમે વધારે કિંમત વસૂલ કરી શકો છો. અને આગળ કીધું છે ચોથો મુદ્દો, સરકારી અને કાયદાકીય અંકુશો જે સરકાર દ્વારા વારંવાર છે પરિવર્તિત કરવામાં આવતા હોય, વારંવાર અનુસરવામાં આવતા હોય, તો આવા સરકારી અને કાયદાકીય અંકુશોનું પ્રમાણ કેવું છે? તો જો કીધું જે ધંધાકીય એકમ બજારમાં ઇજારાશાહી ભોગવતો હોય, ઇજારાશાહી એટલે બજારમાં એક જ પેઢી કાર્યરત હોય, એ જે ભાવ નક્કી કરે એ ભાવે તમારે વસ્તુ ખરીદવી પડે. તમે આનાકાની ન કરી શકો. કેમ? તો કે એ બજારમાં એકલું સ્વતંત્ર વ્યક્તિ છે. એટલે ઇજારાશાહી ભોગવતો એક સામાન્ય રીતે કિંમત કેવી વસૂલવાનો? વધારે. કેમ? એને ખબર છે આ ગ્રાહકો આપણા સિવાય ક્યાંય જવાના નથી, એટલે વધારે કિંમત વસૂલશે. અને પછી કીધું કે આવા ધંધાકીય એકમો ઉપર સરકાર જાહેર જનતાના હિત માટે એટલે કે લોકોને આવા ઇજારાની સ્થિતિમાંથી બચાવવા માટે કેટલાક અંકુશ મૂકે છે, કેટલાક નિયંત્રણ મૂકે છે કે જેના કારણે ઇજારાશાહી ભોગવતું એકમ બજારમાં પોતાની મનમાની દ્વારા ગ્રાહકોનું શોષણ ન કરી શકે, એના માટે સરકાર દ્વારા આવા નિયંત્રણો છે મૂકવામાં આવે. અને આ ઉપરાંત કેટલીક ચીજ વસ્તુઓના ભાવ જ્યારે વધારે પડતા વધઘટ થતા હોય ત્યારે પણ સરકાર દ્વારા આવા કાયદાકીય અંકુશ મૂકવામાં આવે અને તેને ધ્યાનમાં લીધા વગર કિંમત નિર્ધારણ કરી શકાય નહીં. અમુક તમને કિંમત નક્કી કરે, વધારેમાં વધારે આટલી જ કિંમતે વેચાણ કરવાનું, એટલે તમે એના કરતા વધારે કિંમતે વસ્તુનું વેચાણ ન કરી શકો. ઉદાહરણ તરીકે તમને અહીંયા કીધું છે સરકાર તેના ઉપર નિયંત્રણકારી પગલા લે, જે વસ્તુની કિંમત સરકાર દ્વારા મેક્સિમમ નક્કી કરવામાં આવે એના કરતા તમે બહાર ન જાઓ, નિયંત્રણની બહાર ન જાઓ, એના માટે નિયંત્રણકારી પગલાઓ લે. જેમાં કીધું જીવન જરૂરી દવાઓ, આના ઉપર સરકારનું નિયંત્રણ હોય, આના ઉપર તમારે હદ કરતા વધારે નિયંત્રણ કરતા વધારે કિંમત ન વસૂલી શકો. પેટ્રોલ ડીઝલ એ સરકાર દ્વારા કિંમતો નક્કી કરવામાં આવે કે આ વિસ્તારમાં આટલું, તો આપને ખબર છે કે નજીકમાં બધી જ જગ્યાએ એક સરખું કિંમત જોવા મળતી હોય. વર્તમાન પત્ર જે છાપવું, તો આની કિંમત, એના માટેનો કાગળ વગેરેનો સમાવેશ એમાં કરવામાં આવે કે જેના ઉપર સરકારના નિયંત્રણો સ્પષ્ટ અને પ્રત્યક્ષ કે સીધા જોવા મળે. એના કરતા વધારે કિંમતે તમે એનું વેચાણ કરી શકતા નથી. એસઆર વાળો એમ કે ભાઈ અમારે તો પેટ્રોલ આટલામાં ઉત્પાદિત થાય, 3 રૂપિયા વધારે લેશું, તો નહીં ચાલે. રિલાયન્સ વાળા એમ કે ભાઈ અમે 5 રૂપિયા વધારે લેશું, નહીં ચાલે. તો ગવર્મેન્ટ દ્વારા, સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી કિંમતે એનું વેચાણ થશે. એટલે જે ટેક્સ લાગતો હશે એ પ્રદેશ પ્રમાણે ભાવ કદાચ અલગ અલગ હોય, પણ કોઈ ચોક્કસ પ્રદેશમાં તો કિંમત એક સરખી જ જોવા મળે. સામાન્ય પૈસાનો તફાવત હોઈ શકે કંપની પ્રમાણે. એટલે કીધું છે કે આના ઉપર સરકારના કાયદાકીય નિયંત્રણો જોવા મળે ને એના નિયંત્રણકારી પગલા લે કે જેના કારણે વધારે કિંમત મન ભાવે એવી કિંમત વસૂલી શકાતી નથી. ત્યાર પછી કેવલ એવું કીધું છે, પાંચમો મુદ્દો તમને એવું કીધો, ઓહો જો આવ્યું, આના ઉપર નિયંત્રણકારી પગલાઓ લે સરકાર, પેટ્રોલ પુરાવવું હોય તો. ત્યાર પછી તમને બાજુમાં આપ્યું ગુજરાત સમાચારનું પેપર, એનું કાગળ, એના ઉપર નિયંત્રણ હોય, એના કરતા વધારે કિંમત તમે વસૂલી ન શકો. પછી વેક્સિન આપી COVID-19, તો નક્કી કરેલી કિંમતે તમે દઈ શકો. પછી તમે 500 રૂપિયા લઈને બ્લેકમાં વેચવા માંડો, ચાલશે નહીં. એટલે કોઈ ચોક્કસ કિંમત જે સરકાર દ્વારા નક્કી કરવામાં આવી હોય એને તમારે ધ્યાનમાં લઈ અને વેચાણ વિતરણ કરવું પડે, કિંમત નક્કી કરવી પડે, નિર્ધારણ કરવું પડે. ત્યાર પછી તમને કીધું છે પાંચમો મુદ્દો, ઉદ્દેશ આધારિત કિંમત નક્કી કરવી. ઉદ્દેશ આધારિત એટલે તમારા હેતુ આધારિત કિંમત નક્કી કરવી, જેમાં તમને 3 અલગ અલગ હેતુઓ આપ્યા. જો પહેલો હેતુ આપ્યો, તમારો હેતુ મહત્તમ નફાનો હોય, તો વધારે નફો મેળવવાનો હેતુ હોય તમારો, તો કઈ રીતના કામ કરવાનું? જો કીધું જ્યારે ઇજારાશાહી જેવી સ્થિતિ હોય, બજારમાં એક જ પેઢી હોય,
અને ધંધાકીય એકમ એ ઘણા બધા સંશોધન ખર્ચ પછી પેદાશ બજારમાં મૂકી હોય ત્યારે એણે કરેલા સંશોધનના ખર્ચાઓને વસૂલ કરવા અને મહત્તમ નફો મેળવવા માટે આ ઉદ્દેશ્ય રાખવામાં આવે, આવો હેતુ રાખવામાં આવે. સંશોધન શેનું? તો કે વસ્તુનું નિર્માણ કરતા પહેલા બજારનું સર્વેક્ષણ કર્યું, બજારમાંથી માહિતી મેળવે કે કેવી વસ્તુની જરૂર છે, ગ્રાહકોની પસંદગી કઈ વસ્તુ પ્રત્યે છે, કેટલી એની ખરીદ શક્તિ છે, આવી માહિતી મેળવવામાં આવે. અને માહિતી મેળવવા પાછળ ખર્ચ કર્યો હોય એ સ્વાભાવિક વાત છે કે વસ્તુ તૈયાર થાય એટલે એમાંથી જ કાઢવાનો હોય, કઈ ખર્ચ મફતમાં તો કરવાના નથી. એટલે બધા જ ખર્ચાઓ વસ્તુના વેચાણમાંથી બાદ કરવામાં આવે, એમાંથી જ કાઢવામાં આવે. તો જે ખર્ચાઓ કર્યા એ વસૂલ કરવા અને મહત્તમ એટલે કે વધારે નફો મેળવવા માટે આ ઉદ્દેશ્ય એટલે કે હેતુ રાખવામાં આવે છે. ત્યાર પછી નેક્સ્ટ એવું કીધું છે કે જ્યારે પેઢી બજારમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરવા માંગતી હોય, પેઢી એના હરીફ કરતા આગળ આવવા માંગતી હોય તો ત્યારે એની કિંમત કેવી હશે? તો જો એની વાત કરી, ઘણીવાર બજાર હિસ્સામાં મોખરાનું સ્થાન મેળવવા માટે પેદાશની કિંમત ઘણી જ ઓછી રાખવામાં આવે અને ઓછી કિંમતે ગ્રાહકો કેવા આકર્ષાય? વધારે. આપણું જૂનું અને પ્રચલિત ઉદાહરણ મેડિકલ સ્ટોર. છાપેલી કિંમતે વસ્તુનું વેચાણ કરતા, દવાનું વિતરણ કરતા મેડિકલ વાળાને 20% રાહત દરે દવાનું વિતરણ કરતા મેડિકલ વાળા. તો 20% રાહત દરે હોય તો ત્યાં ગ્રાહકોની સંખ્યા કેવી હોય? વધારે. અને જ્યાં છાપેલી કિંમતે વેચાણ કરતા ત્યાં ગ્રાહકોની સંખ્યા પહેલાના પ્રમાણમાં કેવી હોય? ઓછી. એટલે કીધું છે કે તમે તમારા હરીફ કરતા, વિરોધી કરતા બજારમાં મોખરાનું સ્થાન મેળવવા માંગતા હોય, બજારમાં આગળ આવવા માંગતા હોય તો ત્યારે એના કરતા કિંમત કેવી રાખવાની? ઓછી. કિંમત ઘટશે એટલે ગ્રાહકો કેવા આવશે? વધારે. તોય તમને નફો તો મળવાનો જ છે. ઓછા નફાએ વધારે ગ્રાહકોને આકર્ષી શકાય. ત્યાર પછીનો ત્રીજો મુદ્દો તમને કીધો, તમારે હરીફાઈમાં ટકવું હોય તો હરીફાઈમાં ટકવા માટે કેવી કિંમત હોવી જોઈએ? તો જો એમાં કીધું, હરીફોની સંખ્યા વધારે હોય, વિરોધીઓની સંખ્યા વધારે હોય અને તમારે તીવ્ર હરીફાઈની અંદર ટકી રહેવું હોય. તીવ્ર હરીફાઈ એટલે તમે જે ધંધાકીય એકમ ચલાવો છો એમાં મોટા પ્રમાણમાં એવું જ ધંધાકીય એકમ ચલાવતા વ્યક્તિઓ હોય. ઉદાહરણ તરીકે સીતાનગર ચોકડીનો આપણે વિસ્તાર જોઈએ તો લેસની દુકાનોના ઢગલા છે. તો તીવ્ર હરીફાઈમાં ચાલતા હોય, સ્વાભાવિક વાત છે બધા એકબીજાના વિરોધમાં જ ચાલતા હોય. બધાને ગ્રાહક વર્ગ તો ફિક્સ જ હશે, કેટલા જ આવતા હોય, પણ કોઈ નવો ગ્રાહક હશે, સ્વાભાવિક વાત છે બધી જગ્યાએ રેટ પૂછી અને પછી વસ્તુ ખરીદશે. એટલે તીવ્ર હરીફાઈમાં ટકવા માટે હરીફોની પેદાશ જેટલી જ કે તેનાથી ઓછી કિંમત રાખવા માટે ધંધાકીય એકમ તૈયાર થઈ જાય ત્યારે એ હરીફાઈમાં ટકી શકે. વધારે કિંમત લેવા માંડે તો હરીફાઈમાં ટકી શકે ખરું? નહીં. તો જો એને ધંધાકીય એકમે બજારમાં હરીફાઈમાં ટકી રહેવું હોય તો ત્યારે એને તીવ્ર હરીફાઈમાં ટકવા માટે બીજાની જે પેદાશની કિંમત છે એના જેટલી અથવા એના કરતા ઓછી કિંમત રાખી અને વસ્તુનું વેચાણ કરવું પડે. ત્યાર પછીનો મુદ્દો તમને કીધો છે છઠ્ઠો મુદ્દો, આર્થિક સ્થિતિ જે કિંમત ઉપર આધાર રાખે. આર્થિક સ્થિતિ કોની? તો કે ગ્રાહકની આર્થિક સ્થિતિ, દેશની આર્થિક સ્થિતિ. તો એમાં તમને વાત કરી કે દેશની પ્રવર્તમાન આર્થિક સ્થિતિ એટલે કે હાલની આર્થિક સ્થિતિ છે એ પેદાશની કિંમત માટે મહત્વનો ભાગ ભજવે છે. કેવી રીતે? જો દેશની આર્થિક સ્થિતિ સારી હોય તો કિંમત વધુ રાખવામાં આવે અને જો બજારમાં ધીમો આર્થિક વિકાસ થતો હોય તો એના કારણે બજારમાં મંદીની સ્થિતિ હોય અને મંદીના સ્થિતિમાં ગ્રાહકોની મંદી હોય જ, સ્વાભાવિક વાત છે. મંદીની સ્થિતિમાં લોકોની આવક મર્યાદા કેવી થઈ જાય? ઓછી. એટલે તમારે કિંમત શું કરવી પડશે? ઘટાડવી પડશે. તો અહીંયા કીધું છે કે આર્થિક વિકાસના કારણે મંદીની સ્થિતિ સર્જાય એટલે ગ્રાહકોની ખરીદી શક્તિ ઘટે. ખરીદ શક્તિ ઘટે તોય તમારે જો વેચાણ કરવું હોય તો હાર્દિક વસ્તુનું વેચાણ કરવા માટે પેદાશની કિંમતમાં ઘટાડો કરવો પડે તો ગ્રાહક વર્ગ આકર્ષાય. એટલે કીધું કે દેશની પ્રવર્તમાન આર્થિક સ્થિતિ એ પેદાશની કિંમત નિર્ધારણમાં મહત્વનો ભાગ ભજવે. આર્થિક સ્થિતિ સારી હોય તો કિંમત વધુ રાખવામાં આવે અને જો બજારમાં ધીમો આર્થિક વિકાસ હોય એના કારણે મંદીની સ્થિતિ પ્રવર્તમાન હોય
તો તે મુજબની પેદાશની કિંમતમાં શું કરવામાં આવે? ઘટાડો કરવામાં આવે. ત્યાર પછી તમને કીધું છે ખરીદ વર્તણૂક, ગ્રાહકની ખરીદ વર્તણૂક. તેમાં કીધું ગ્રાહકોની વર્તણૂક પેદાશની કિંમતના નિર્ણય માટે મહત્વની ગણવામાં આવે. મોલમાં જાય, દુકાનોમાં જાય, બરોડામાં સાડી એક જ લેવાની હોય, સામેવાળા પાસે ઢગલો કરાવે, છેલ્લે ભાવ પૂછે, પછી એમ કે ડિઝાઇનમાં કાંઈ બરાબર લાગતું નથી, આવી ડિઝાઇન આવે ને ત્યારે લઈ જઈશું. તો આ શું થયું? કિંમત ધ્યાનમાં લઈ અને છટકબારી ગોતવામાં આવી. એટલે ગ્રાહકોની ખરીદીની વર્તણૂક એ પેદાશની કિંમતના નિર્ણય માટે મહત્વની ગણવામાં આવે. કિંમત ઘટાડે, કદાચ ખરીદી કરી લે, બહુ કિંમત છે ઓ ભાઈ, તો બેન કિંમત વધારે રાખવી પડે, નહીં તો ઘેરે પરિવાર એનો હોય. એટલે કીધું છે કે કિંમત માટે મહત્વની ગણવામાં આવે. ગ્રાહકોની વર્તણૂકમાં ગ્રાહકની ટેવ ઉપરાંત સામાજિક સ્થિતિ જે એવી છે, બાહ્ય પરિસ્થિતિ ઉપરાંત સાંસ્કૃતિક સ્થિતિ જે ખરીદીની હાલમાં જોવા મળતી હોય, અને આર્થિક પરિબળો એટલે એની આવક, એની ખરીદી શક્તિ, આ એની અંદર મહત્વનો ભાગ ભજવે. અને એમાં કીધું કે આ પરિબળોમાં જો સામાન્ય ફેરફાર થાય તો ગ્રાહકનો પેદાશ પ્રત્યેનો જે અભિગમ હોય, ખરીદી કરવાનો અભિગમ હોય, એ એની ઘટતી જતી આવકના કારણે એ અભિગમ બદલાઈ જાય અને તેના કારણે પેદાશને જરૂરી પ્રતિસાદ મળતો નથી. ટૂંકમાં બજારના ગ્રાહકોની ખરીદ શક્તિ ઘટે, એની આવકમાં ઘટાડો થાય, એટલે એનો તો કે કંટ્રોલ કરશે અને ખરીદીમાં ધ્યાન ઓછું આપે. જીવન જરૂરી વસ્તુઓ ખરીદશે, અન્ય વસ્તુઓ જેમાં ચલાવી લેવાય એવું હશે એમાં એ ચલાવશે. એટલે બજારમાં એની માંગ ઘટવાની, એટલે પ્રતિસાદ નબળો પડ્યો, એટલે લોકોની ખરીદીની શક્તિ ઘટી ગઈ, એટલે નબળો પ્રતિસાદ છે જોવા મળે. અને આ તમામ બાબતો એ કિંમત નિર્ધારણ વખતે, એટલે કે કિંમત નક્કી કરતી વખતે ધ્યાનમાં લઈ અને પેદાશની કિંમત નક્કી કરવી હિતાવહ છે અથવા જરૂરી છે. તો આ 7 મુદ્દા પેદાશની કિંમત નક્કી કરતા પરિબળો. અને ત્યાર પછીનો નેક્સ્ટ મુદ્દો તમને આપ્યો છે વિતરણ. તો વિતરણની અંદર તમને કીધું, વિતરણનો ખ્યાલ આપ્યો. વિતરણ એટલે વસ્તુનું ઉત્પાદન થયા પછી વસ્તુઓ ગ્રાહક સુધી પહોંચાડવા માટે વ્યવસ્થા તમામ પ્રકારની કરવામાં, પછી જથ્થાબંધ વેપારીને આપે, છૂટક વેપારીને આપે, કોઈ આળતિયાને આપે, એજન્ટને આપે, આ બધું જ એ વિતરણ વ્યવસ્થા છે. તો પહેલા મુદ્દામાં તમને કીધું વિતરણ વ્યવસ્થા કોને કહેવાય? તો વિતરણ વ્યવસ્થાની વ્યાખ્યા એક માર્ક અંડરલાઈન કરો. વિતરણ વ્યવસ્થા કોને કહે છે? તો એની વ્યાખ્યા પહેલા મુદ્દામાં આપી, અંડરલાઈન કરો. જો કીધું તૈયાર માલ ગ્રાહકોને જ્યારે જોઈએ એટલે ચોક્કસ સમય તુષ્ટિગુણનું સર્જન કરવું, જેટલો જોઈએ એટલું ઉત્પાદન કરવું, અને જ્યાં જોઈએ એટલે સ્થળ તુષ્ટિગુણ નક્કી કરેલા સ્થળે પહોંચાડવું. ત્યારે ત્યાં પહોંચાડવાની જે વ્યવસ્થા કરવામાં આવે એ વ્યવસ્થાને કેવી વ્યવસ્થા કહેવાય? વિતરણ વ્યવસ્થા કહે છે. એક માર્કનો વ્યાખ્યા છે, પ્રશ્ન છે VSQ. તૈયાર માલ ગ્રાહકોને જ્યારે જોઈએ, જેટલો જોઈએ અને જ્યાં જોઈએ ત્યારે પહોંચાડવાની વ્યવસ્થાને વિતરણ વ્યવસ્થા કહે છે. નેક્સ્ટ એવું કીધું છે કે વિતરણ વ્યવસ્થા સુદ્રઢ હોય, ચોક્કસ હોય, નિશ્ચિત હોય, યોગ્ય રીતે ગોઠવાયેલી હોય તો જ માલ ઝડપથી ગ્રાહક સુધી પહોંચી શકે. ઉત્પાદકથી જથ્થાબંધ વેપારી, જથ્થાબંધથી છૂટક વેપારી અને છૂટક વેપારીથી ગ્રાહક, આ જે પ્રવાહ છે ને એ ઝડપથી કાર્યરત હોય તો ગ્રાહકો સુધી વસ્તુ છે એ ઝડપથી પહોંચી શકે. તો જો વિતરણ વ્યવસ્થા સુદ્રઢ હશે, ચોક્કસ હશે, નિશ્ચિત હશે તો માલ ઝડપથી ગ્રાહક સુધી પહોંચી શકે છે. જ્યારે પેદાશનો વર્તમાન અને સંભવિત ગ્રાહક વર્ગ, વર્તમાન ગ્રાહક એટલે હાલમાં જે ગ્રાહક ધંધાકીય એકમ સાથે સંકળાયેલો છે એ, અને બીજો કીધો છે સંભવિત ગ્રાહક વર્ગ. સંભવિત ગ્રાહક વર્ગ એટલે જે ગ્રાહક વર્ગની તમે અપેક્ષા રાખો છો
કે બજારમાં આટલા ગ્રાહકો ધંધાની અંદર આપણી વસ્તુઓ ખરીદવા જોઈએ, તો આ સંભવિત ગ્રાહક વર્ગ જે ખરીદે ન પણ ખરીદે, તો જેનો તમે આગ્રહ રાખો છો એવો સંભવિત ગ્રાહક વર્ગ વિશાળ પ્રમાણમાં હોય અને જુદા જુદા ભૌગોલિક વિસ્તારમાં એટલે કે જુદા જુદા સ્થળોએ ફેલાયેલો હોય, ત્યારે વિતરણ વ્યવસ્થા મહત્વનો ભાગ ભજવે. એટલે કે આ દરેક ગ્રાહકો સુધી વસ્તુઓ પહોંચાડવા માટે ક્યાંક સુરતમાં હોય, ક્યાંક અમદાવાદમાં હોય, ક્યાંક અમરેલીમાં હોય, જુનાગઢની અંદર હોય, રાજકોટમાં હોય, અને વિતરણ ઉત્પાદન બધું ધારો કે મુંબઈમાં થતું હોય, તો બધી જગ્યાએ પહોંચાડવા માટે અલગ અલગ વિતરણ વ્યવસ્થા હોય છે, જેના કારણે જુદા જુદા પ્રદેશના ગ્રાહકો સુધી વસ્તુઓ પહોંચાડી શકાય. એટલે પેદાશનો વર્તમાન અને સંભવિત ગ્રાહક વર્ગ એ વિશાળ પ્રમાણમાં હોય અને જુદા જુદા ભૌગોલિક વિસ્તારમાં એટલે કે જુદા જુદા સ્થળોએ ફેલાયેલો હોય, ત્યારે વિતરણ વ્યવસ્થા યોગ્ય હશે, સુદ્રઢ હશે, તો બધા જ ગ્રાહકો સુધી વસ્તુઓ પહોંચાડી શકાય. ત્યાર પછી કીધું છે કે ઉત્પાદક ગ્રાહક સાથે સીધા સંપર્કમાં આવી શકતો નથી, પરંતુ જુદા જુદા મધ્યસ્થીઓને વસ્તુ પહોંચાડે એટલે આ મધ્યસ્થીઓ ગ્રાહકના સીધા સંપર્કમાં આવે છે, એટલે ઉત્પાદકો એ મધ્યસ્થીઓ દ્વારા ગ્રાહકોને મળી શકે, પ્રત્યક્ષ સંપર્કમાં આવી શકતા નથી. તો વિતરણ વ્યવસ્થાના કારણે ઉત્પાદક દ્વારા ઉત્પાદન થયેલી વસ્તુઓ એ ગ્રાહક સુધી પરોક્ષ રીતે એટલે કે વિતરણ વ્યવસ્થાના કડીરૂપ માધ્યમો એટલે કે જથ્થાબંધ વેપારી કે છૂટક વેપારીઓ દ્વારા છે ગ્રાહક સુધી પહોંચાડી શકાય. અને ત્યાર પછી કીધું છે દાખલા તરીકે કારનું ઉત્પાદન કરતી કંપની એ વેચાણ માટે સમગ્ર ભારતમાં તેના વિતરકોની નિમણૂક કરે. દરેક શોરૂમ હોય ત્યાં એનું નિર્માણ નથી થતું, તો એ શોરૂમ છે એ વિતરકો છે જે ગ્રાહકો સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલા છે, એનું ઉત્પાદન થતું હોય ત્યાંથી આ ગ્રાહકો સુધી વસ્તુઓ છે એ જુદા જુદા વિતરકો દ્વારા એ પહોંચાડવામાં આવતી હોય. અને એમાં કીધું આમ વિતરણ વ્યવસ્થા વસ્તુઓનો પ્રકાર કયો છે એટલે કે કઈ વસ્તુ છે, બજારમાં માંગ કેટલી છે, ઉપરાંત કીધું આ વસ્તુઓ ખરીદનારા ગ્રાહકોની સંખ્યા બજારમાં કેટલી છે, અને ચોક્કસ ભૌગોલિક વિસ્તાર કે આ વિસ્તારની અંદર ગ્રાહકોની સંખ્યા જોવા મળે છે અથવા કયા વિસ્તારમાં ગ્રાહકો તમે જે વસ્તુનું ઉત્પાદન કર્યું એની માંગ કરે છે, એને ધ્યાનમાં રાખી અને વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવે. તો વિતરણ વ્યવસ્થા કઈ બાબતને ધ્યાને રાખી અને ગોઠવવામાં આવે, એક માર્કનો પ્રશ્ન અંડરલાઈન કરી નાખો. વિતરણ વ્યવસ્થા કઈ બાબતને ધ્યાને રાખી ગોઠવવામાં આવે છે, તો વિતરણ વ્યવસ્થા વસ્તુનો પ્રકાર, ગ્રાહકોની સંખ્યા, ચોક્કસ ભૌગોલિક વિસ્તાર એટલે કે કયા વિસ્તારની અંદર વસ્તુની માંગ છે એના આધારે ગોઠવવામાં આવે છે. અને ત્યાર પછી કીધું આમાં ઓછામાં ઓછી પડતરમાં વપરાશકાર અને વેપારીને માલ મળી જાય એવી તકેદારી રાખવામાં આવે કે જેના કારણે ગ્રાહકોને વાજબી કિંમતે વસ્તુ મળશે, એટલે બધાનો નફો મળશે. ઉત્પાદક પોતાનો નફો કાઢશે, એ જથ્થાબંધ વેપારીને આપશે, જથ્થાબંધ વેપારી પોતાનું કમિશન કાઢે, છૂટક વેપારીને આપે, છૂટક વેપારી પોતાનું કમિશન કાઢીને ગ્રાહકને પહોંચાડે. એટલે ઓછામાં ઓછી પડતરે વસ્તુ તૈયાર થાય તો ગ્રાહક સુધી વાજબી કિંમતે મળે, કેમ કે મધ્યસ્થીઓ દ્વારા પણ પોતાનું કમિશન છે કાઢવામાં આવે. એટલે જો વધારે પડતર હશે તો ગ્રાહક સુધી વસ્તુની કિંમત એ વધી જાય, એટલે ઓછામાં ઓછી પડતરે માલ મળી જાય એવી તકેદારી રાખવામાં આવે, એવી કાળજી રાખવામાં આવે. અને ત્યાર પછી કીધું આ કાર્યમાં માલની હેરફેર અને માલ સંગ્રહના કાર્યોનો સમાવેશ કરવામાં આવે. કયા કાર્યમાં? તો વિતરણના કાર્યમાં કયા કાર્યનો સમાવેશ થાય? તો માલની એક જગ્યાએથી બીજી જગ્યાએ થતી હેરફેર અને માલના સંગ્રહના કાર્યનો સમાવેશ એ વિતરણના કાર્યમાં કરવામાં આવે છે. અને ત્યાર પછી છેલ્લો મુદ્દો કીધો આ ઉપરાંત વિતરકો બજારની મહત્વની માહિતી એ ઉત્પાદકને પહોંચાડે. તમે ધોરણ 11 માં 9મો પાઠ ભણી ગયા કે છૂટક વેપારી ગ્રાહક સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલો હોય, એટલે ગ્રાહક દ્વારા જે વસ્તુની માંગ થાય ગ્રાહક જથ્થાબંધ વેપારીને ઉત્પાદકને જણાવે, એટલે એને ઉત્પાદકને બજારની પરિસ્થિતિનો ખ્યાલ આવે. એટલે વિતરકો બજારની માંગની સ્થિતિ એટલે કે બજારની માહિતી એને ધ્યાને રાખી અને ઉત્પાદક સુધી પહોંચાડે છે કે જેના કારણે ઉત્પાદકોને ઉત્પાદન પ્રક્રિયામાં કોઈ પણ ફેરફાર કરવાની જરૂરિયાત લાગે તો ત્યાં એ પરિવર્તન લાવી શકે છે.
ઓકે, તો આટલે સુધી રાખવાનું છે. નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે વિતરણ વ્યવસ્થાના માધ્યમો અને પ્રકારો છે જેના વિશેની વાત કરશું. થેન્ક યુ.